સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એસએનડીટી અને અન્ય વિદ્યાલયોનું આજે વાર્ષિક મહોત્સવનું જે આયોજન છે એમાં ઉપસ્થિત રાજ્ય સરકારના સરદાર જળસંચય સહભાગી યોજનાના ચેરમેન ભાઈ મેઘજીભાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ કાળુભાઈ ચાવડા, પરાગભાઈ બરછા, વિદેશથી અહીં જે પધારેલા છે મૂળ આપણા જ ખંભાળિયાના વતની એવા સૌ દાતાશ્રીઓ, ઉપસ્થિત ખૂબ મોટી સંખ્યામાં વાલી ગણ, સૌ વડીલો, માતાઓ, બહેનો, શિક્ષકગણ, શાળા પરિવાર, વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, પત્રકાર મિત્રો, નિમંત્રિત આગેવાનો, આજે ખૂબ જ ઉત્સાહપૂર્ણ રીતે અહીંયા બાળકો એસએનડીટી સ્કૂલ અને અન્ય જે વિદ્યાલયો છે એના નાના નાના ભૂલકાઓ ખૂબ સરસ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી રહ્યા છે. એને જેની તૈયાર કર્યા છે એવા સૌ શિક્ષકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટના જે ટ્રસ્ટી મંડળ છે એને પણ આ તકે ખૂબ ખૂબ અભિનંદન આપવા ઘટે એટલા માટે કે આપણા ખંભાળિયા શહેરમાં અહીંયા હમણાં મારા પૂર્વ વક્તાઓએ કીધું એ રીતે વર્ષો પહેલાં કન્યા કેળવણી ઉપર ભાર મૂકીને ખાસ કરીને સમાજમાં દીકરીઓ ભણે એવા હેતુથી સમાજના જે શ્રેષ્ઠીઓ છે એને કોઈ નફો કરવા માટે નહીં પણ સમાજનું ઋણ અદા કરવા માટે આ ટ્રસ્ટની રચના કરી અને છેક 1970થી લઈ અને આજ દી સુધી ખૂબ ખંભાળિયા શહેરમાં અને આપણા જિલ્લામાં પણ પ્રખ્યાત છે એવી એસએનડીટી સ્કૂલમાં સારું શિક્ષણ અને ગુણવત્તાવાળું શિક્ષણ મળે એના માટેના સતત ને સતત જે પ્રયત્નો થયા છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે. મને હમણાં કાળુભાઈ કહેતા હતા સવારે આજે એક કાર્યક્રમ હતો, એમાં આપણા ખંભાળિયાના જ વતની એ ગોકાણી પરિવાર હોય કે અન્ય કોઈ જે દાતાઓ એ ઉપસ્થિત છે એ બધા દાતાઓએ અગાઉ પણ ખૂબ અહીં ખંભાળિયા શહેરમાં શિક્ષણની જ્યોત જલાવવા માટે પોતાનું યોગદાન આપ્યું છે, પોતાનો સમય આપ્યો છે. એ બધા જ દાતાઓને આપણે સતસત વંદન કરીએ, એને દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે ઈશ્વર એને ખૂબ શક્તિ આપે આ રીતના સારા કાર્યો કરવા માટે. આપણે બધાએ આજે જોઈએ છીએ કે આજનો જે સમય છે, અત્યારનો જે યુગ છે, એમાં કોઈની પાસે સમય નથી. એવા સમયે પોતાના વતનને યાદ કરીને પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ, ઉચ્ચ માધ્યમિક શિક્ષણ અને કોલેજ સુધીનું શિક્ષણ માટેની ચિંતા વિદેશની ધરતી ઉપર રહી અને આ બધા વડીલો કરે, અહીંયા પોતે પરિવાર સાથે આવે અને કોલેજ સુધીનું શિક્ષણ છે એ અહીંયા પ્રાપ્ત થાય આ સંસ્થાના માધ્યમથી. એનું બિલ્ડિંગ માટે પણ પોતે આર્થિક યોગદાન આપે એ ખરેખર ખૂબ આપણા માટે આનંદની વાત છે. અને સાથે સાથે આપણે બધાએ અહીં જે રહીએ છીએ, જે ખંભાળિયામાં જ છીએ, એ બધાએ એના ઉપરથી બોધપાઠ લેવા જેવું છે કે આપણે આર્થિક યોગદાન જો ઈશ્વરે આપ્યું હોય તો આપીએ, પણ કમસે કમ આપણે આપણી જે સ્કૂલ છે, આપણી જે આ સંસ્થા છે, જ્યાં આપણા દીકરો અથવા દીકરી ભણે છે, એના માટે ઉત્તમ પ્રકારનું શિક્ષકો જે મહેનત કરી રહ્યા છે એને કમસે કમ ત્યાં જઈને પૂછીએ, એને પ્રોત્સાહિત કરીએ તો મને લાગે છે કે આ બધા દાતાઓ જે આપણા માટે ચિંતા કરે છે એ સાર્થક થશે ને આપણે પણ આપણા
ગામ માટે, આપણા વતન માટે, ભલે આપણે અહીં રહેતા હોઈએ તો પણ એમાં આપણે સમાજ પ્રત્યેનું ઋણ અદા કરી શકશું. આજના સમયમાં, આજનો યુગ આપણે બધાને ખબર છે કે આજે આ 21મી સદી જ્ઞાનની સદી છે. માણસ ગમે તેટલો પૈસાવાળો હોય, ગમે તેટલો બળવાન હોય, એના કરતાં આજે જેની પાસે જ્ઞાન છે, જેની પાસે નોલેજ છે, એ વ્યક્તિ જ આજે આજના હરીફાઈના યુગમાં કોઈ પણ ક્ષેત્રમાં ટકવાનો છે. અને એવા સમયે કોઈ નફાના હેતુ માટે નહીં, સમાજના એક શ્રેષ્ઠીઓ તરીકે જે સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ આ વિવિધ સંસ્થાઓ જે ચલાવી રહી છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે. આપણા ગુજરાત રાજ્યમાં આપણે જોયું છે કે આપણા ગુજરાતની સ્થાપના થઈ 1960માં, એના પછી 40 વર્ષ સુધી જે શિક્ષણ પ્રત્યે જાગૃતતા લાવવાની જરૂર હતી, સરકારોએ પણ જે કાંઈ એને માટે કરવાની, જે કામ કરવાની જરૂર હતી, એમાં ક્યાંક ને ક્યાંક અધુરાશ રહી હતી. આપણે આજે યાદ કરવા પડે આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને, કે જેની દીર્ઘદ્રષ્ટિથી આપણે જોયું છે કે આપણું ગુજરાત જે શિક્ષણની દ્રષ્ટિએ ખૂબ પાછળ હતો, એમાં અથાગ પ્રયત્નો કરી ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખુદ મુખ્યમંત્રી પોતે જાય, સમગ્ર સરકારને મોકલે અને સમાજને ઢંઢોળ્યો, સમાજમાં જન આંદોલન ઊભું કર્યું અને દરેક વ્યક્તિ એના દીકરા અને દીકરીને ભણાવે એના માટે સમાજ પાસે ભીખ માગી, એની સાથે સાથે માળખાકીય સુવિધાઓ આપી, શ્રેષ્ઠ શિક્ષકો ગામડામાં પણ આપ્યા. અને એના કારણે આજે કોઈને કહેવું નથી પડતું કે શિક્ષણનું કેટલું મહત્ત્વ છે. એની સાથે સાથે શિક્ષણમાં ગુણવત્તા આવે એના માટે ગુણોત્સવ જેવા કાર્યક્રમો, આઈએસ અધિકારીઓ, સમગ્ર સરકારના તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ એક ગામમાં આખો દિવસ રોકાય વર્ષમાં એકવાર, અને એ શાળાનું મૂલ્યાંકન કરે, શિક્ષકોનું મૂલ્યાંકન કરે, બાળકોની પાસે ત્યાં પરીક્ષા લઈએ, બાળકોનું પણ મૂલ્યાંકન કરે, ભૌતિક સુવિધાઓનું પણ મૂલ્યાંકન થાય અને દરેક શાળાને ABCD પ્રમાણે એને ગ્રેડ આપીને જે શાળા પાછળ છે એને આગળ લઈ જવા માટેના જે પ્રયત્નો કરી રહી છે રાજ્ય સરકાર, એના કારણે આજના સમયમાં, આજના છેલ્લા 15 વર્ષમાં આપણે આપણા ગુજરાતમાં શિક્ષણની દ્રષ્ટિએ સરકારી શાળાઓમાં પણ ખૂબ સારું ગુણવત્તા આપણે જોઈ રહ્યા છીએ. એવી જ રીતે આપણે જોયું છે કે અગાઉ આપણા ગુજરાતમાં ગણી ગાંઠી 5-6 યુનિવર્સિટી હતી. સંશોધનનું જે કામ છે એમાં પણ આપણા દીર્ઘદ્રષ્ટા ત્યારના મુખ્યમંત્રીને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ આપણા ગુજરાતમાં અનેક એવી નવી યુનિવર્સિટીની સ્થાપના કરી, બાળકો માટેની યુનિવર્સિટી, ચિલ્ડ્રન યુનિવર્સિટીની સ્થાપના કરી અને ગુજરાતના કોઈ પણ ખૂણે સારું કામ, જે સ્કૂલો પ્રાઇવેટ હોય, જે સરકારી શાળાઓ હોય, એ કામ કરતી હોય એને ત્યાં બોલાવી વધુ સારું કઈ રીતે થઈ શકે એના માટેના નવા નવા સંશોધનો કરી અને ત્યાં છેક જમીન ઉપર એ વાત પહોંચે એના માટેના પ્રયત્નો આપણી સરકાર કરી રહી છે. આપણે જોયું છે રક્ષા શક્તિ યુનિવર્સિટી, સંસ્કૃત યુનિવર્સિટી, કામધેનુ યુનિવર્સિટી, આવી અનેકવિધ યુનિવર્સિટી સરકારે કરી. અને ઉપરાંતમાં હમણાં મેઘજીભાઈ અહીં કીધું કે આ સંસ્થા ભવિષ્યમાં પોતાની યુનિવર્સિટી સ્થાપે એ પ્રકારની આગળ વધે એવી શુભેચ્છા એની પાઠવી. ત્યારે મારે કહેવું છે કે આપણી રાજ્ય સરકારે કડી જેવી, ગણપત જેવી, નિરમા જેવી જે ઘણી બધી સંસ્થાઓ છે, એ પ્રાઇવેટ સંસ્થાઓ સારું કામ કરતી હતી, એને પોતાને ડીમ યુનિવર્સિટી તરીકે સરકારે માન્યતા આપી અને આજે એ પોતે પ્રાઇવેટ યુનિવર્સિટી પણ ખૂબ આગળ વધી રહી છે. આવું કામ જ્યારે રાજ્ય સરકાર કરે છે ત્યારે સમાજના શ્રેષ્ઠીઓ આ સરકારને ભાગીદાર બનવા માટે, એકલી સરકાર નહીં પણ સરકારની સાથે અમે પણ છીએ, એ વાતને ધ્યાનમાં રાખી પોતાના માદરે વતનને યાદ રાખી અને આવું રૂડું કામ જ્યારે કરી રહ્યા હોય, અહીંયા આપણા ખંભાળિયામાં સરકારે સરકારી આર્ટ્સ અને કોમર્સ કોલેજ પણ મંજૂર કરી દીધી, એનું બિલ્ડિંગ પણ મંજૂર થઈ ગયું અને આજે એક વધારાની કોલેજને મને જાણીને આનંદ થયો કે આ SNDT સ્કૂલમાં સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટના માધ્યમથી બીજી
કોલેજની પણ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું. અહીંયા ઉચ્ચ શિક્ષણ વધારે વિદ્યાર્થીઓને મળશે. ખંભાળિયા તાલુકો અને આજુબાજુના તાલુકાને પણ એનો લાભ મળવાનો છે. ત્યારે ફરીથી હું તમામ પરાગભાઈ બરસા સહિત તમામ ટ્રસ્ટી મંડળને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજે જે દાતાઓ અહીં ઉપસ્થિત છે અને જેને કોઈ આટલા વર્ષોમાં આ સંસ્થામાં યોગદાન આપ્યું છે આર્થિક રીતે, સમયની રીતે, એ બધાને પણ ખૂબ ખૂબ અભિનંદન આપવું. અને જે વિદ્યાર્થીઓ અહીંયા પોતે ભાગ લઈ રહ્યા છે સાંસ્કૃતિક કાર્યક્રમમાં અને એ ખૂબ સારી પોતાનામાં રહેલી જે શક્તિઓ છે એને બહાર લેવા માટે આ પ્લેટફોર્મ ઉપર એ કૃતિઓ રજૂ કરી રહ્યા છે, એને પણ ખૂબ ખૂબ બિરદાવી અને આજના પ્રસંગે મને અહીંયા રહેવા માટેનું નિમંત્રણ આપ્યું. આપ સૌના મળવાનો આ કાર્યક્રમના માધ્યમથી મોકો આપ્યો એટલે સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ, શિક્ષકગણ અને સમગ્ર શાળા પરિવારનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આ સંસ્થાને રાજ્ય સરકાર કક્ષાએ, જિલ્લા કક્ષાએ, જિલ્લા વહીવટીતંત્રમાં કોઈ પણ જાતનું ક્યારેય પણ કામ પડે તો કોઈ પણ જાતના સંકોચ વિના મને પણ આ સંસ્થાનું કોઈ પણ કામ ક્યારેય કહેવામાં આવશે તો એમાં ક્યાંય જો મદદરૂપ થયો હોઈશ તો આ એક શિક્ષણનો જે યજ્ઞ છે એમાં એક નાનકડી આહુતિ આપી છે હું માનીશ. તો મારા જેવું કોઈ પણ કામ હોય તો ગમે ત્યારે કોઈ પણ જાતના સંકોચ વિના કહેજો. બને એટલે આપણે સાથે મળી અને આ સંસ્થા હજુ આગળ વધે એના માટેના પ્રયત્નો કરવા છે. બધા જ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા. આપ સૌ ભણી ગણીને આગળ વધો અને ખૂબ ઊંચા અધિકારીઓ બનો. ખંભાળિયા અને દેવભૂમિ જિલ્લાનું નામ રોશન કરો એવી હૃદયપૂર્વકની શુભેચ્છા સાથે મારી વાત પૂરી કરું છું. અસ્તુ. જય જય ગરવી ગુજરાત.